ગુજરાત સરકારની નાણાકીય અંદાજ સમિતિ દ્વારા રાજ્યના વન વિભાગની કામગીરી અને સરકારી ગ્રાન્ટના વિનિયોગની સમીક્ષા કરવા માટે 3 દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા પ્રવાસમાં સમિતિએ જામનગર, દ્વારકા અને સાસણ-ગીર વિસ્તારના વન વિભાગના પ્રકલ્પોની જાત મુલાકાત લીધી હતી। સમિતિએ જામનગર સ્થિત એશિયાના સૌથી મોટા વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર પૈકીના એક એવા વનતારા વિભાગની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ દ્વારકા મરીન નેશનલ પાર્ક અને બરડા અભયારણ્યમાં ચાલી રહેલા વિકાસ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। સમિતિએ સાસણની મુલાકાત લઈ સિંહોના સંરક્ષણ અને પ્રવાસન સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી। આ પ્રવાસનો મુખ્ય હેતુ વન વિભાગને ફાળવવામાં આવેલી સરકારી ગ્રાન્ટનો યોગ્ય અને પારદર્શક વપરાશ થાય છે કે નહીં તે તપાસવાનો હતો। ગુજરાત સરકારમાં અનેક પ્રકારની કમિટીઓની રચના થાય છે, જેમાં 4 કમિટી નાણાકીય કમિટી કહેવાય છે। એમાં અંદાજ કમિટીના હું મેમ્બર છું। અમારા પ્રમુખ છે અર્જુનસિંહ ચૌહાણ, જેણે કમિટીનો વન વિભાગની એક તપાસ અમે કરવા નીકળ્યા હતા। 3 દિવસનો અમારો પ્રવાસ હતો। 16, 17, 18, 16 તારીખે અમે જામનગર વનતારામાં વન વિભાગની તપાસ કરી। 17 તારીખે દ્વારકા તાલુકાના મરીન નેશનલ પાર્કની મુલાકાત કરી અને 18 તારીખે ગીર સાસણની મુલાકાત લીધી, જેમાં સરકાર દ્વારા જે કંઈ નાણાં ફાળવવામાં આવે છે અને નાણાં યોગ્ય જગ્યાએ વપરાય કે નહીં એની અમારી કમિટીની તપાસ હતી। અને 3 જગ્યાએ જે વિકાસના કામો થયા છે, સિંહોના સંરક્ષણના કામો થયા છે, બરડા અભયારણ્યના જે કામો સરકારે કર્યા છે એનું જાત નિરીક્ષણ કર્યું અને સમિતિને આ કાર્યથી ખૂબ જ સંતોષ થયો અને ખાસ કરીને અમારા ચેરમેનશ્રીએ વન વિભાગનો આભાર માન્યો છે।